વાળું થઈ જવું હોય, મોટી મોટી તોપ બની જવું હોય તો કઈ પાર્ટીમાં જવાય? આ તો ધોકા ખાવાની પાર્ટી છે. અહીં અમારે માર ખાવો પડે. અમારા જમાદાર ભાઈ ઉભા છે, ઘણી ક્યાંક ઉપરથી ફોન આવે, હોરી નાખે. રાજુભાઈ કરપડા, પ્રવીણભાઈ રામ અત્યારે જેલમાં છે. અમારે કોઈ નેતા બેતા નથી બનવું, કોઈ પૈસા વાળા બનીને હેલિકોપ્ટરો ઉડવું, કાંઈ એવું નથી કરવું. ભાજપના ખોળે બેહીને તો કાંઈ બનવું જ નથી. તમે આશીર્વાદ આપો, જે બનાવવા માંગો એ વટથી બનવું છે. ભાજપના ખોળે બેહીને કાંઈ બીજા વાળો થઈ જવું હોય, ગાડી બંગલા વાળો થઈ જવો, ઊભું ડોકું હલાવી એટલી વાર છે. આડું હલાવી છે એટલે મારે છે. અમારે વિસાવદર વાળા પહેલા હતા, એને ઊભું હલાવ્યું તો ટેકાના ભાવે લઈ લીધા. આ જેવી નહીં, ટેકાના ભાવે લઈ લીધા, ઊભું હલાવ્યું. દોસ્તો, ઊભું હલાવે ને એટલી વાર છે, હાથ પેઢી ખૂટે નહીં એટલો માલ દે એમ છે. પણ ઊભું નથી હલાવવાનું, આડું હલાવવાનું છે ને આડા પાડી દેવાનું. હાલે એમ જ નથી. આ સર ભારી ઘડીએ જેલમાં, ચૈતરભાઈ જેલમાં જાય, એના પછી રાજુભાઈ ગયા, હવે પછી લગભગ મારો વારો. મેં સુટકેસ રેડી રાખી છે.